વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણી રાજાપુરી કેરી પણ બજારમાં આવી ગઈ છે, એટલે આપણને સૌથી પહેલાં યાદ આવશે અથાણાં. તો આજે આપણે બનાવવાના છીએ ખાટું અથાણું. તો એના માટે મેં અહીંયા 1 કિલો રાજાપુરી કેરી લઈ લીધેલી છે. મીડિયમ સાઇઝની 3 કેરી આવેલી છે. હવે આ 3 કેરીને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ, અને જો તમારે છાલ વગર બનાવવું હોય તો છાલ કાઢી નાખવાની છે, પણ મેં છાલ સહિત જ લીધેલી છે કેરીના ટુકડા. આવી રીતે નાના નાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. હજી આ ટુકડા સુકાશે એટલે થોડાક નાના થશે, એટલે આપણે આપણા મીડિયમ સાઇઝના લેવાના છે. અને બધા જ ટુકડાને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને તૈયાર કરી લેવાના છે. હવે ટુકડા આપણે એક વાસણની અંદર આવી રીતે ઊંડા વાસણમાં લઈ લેવાના છે, જેથી કરીને આપણને આ ટુકડા ઉછાળતા ફાવે. એટલે વાસણ થોડુંક ઊંડું લેવાનું છે. હવે એની અંદર આપણે મીઠું એડ કરી દેવાનું છે. આપણે અહીંયા 2 ચમચી મીઠું એડ કરેલું છે અને 1 ચમચી હળદર લઈ લેવાની છે. હળદર અને મીઠું નાખી અને આપણે સરસ આ કેરીના ટુકડાને આવી રીતે મિક્સ કરી લેવાના છે. બધા જ ટુકડા હળદર અને મીઠાવાળા થઈ જવા જોઈએ. અને આને આપણે 24થી 28 કલાક માટે રહેવા દેવાના છે. બધા જ ટુકડા સરસ પાણી છૂટી જશે, એમાંથી ખટાશ, મીઠાનું અને હળદરનું સરસ પાણી થઈ જશે અને આપણા ટુકડા સરસ પોચા થઈ જશે. ત્યાં સુધી આપણે આને આવી રીતે રહેવા દેવાનું છે. આનું ઢાંકણ બંધ કરી અને આપણે 28 કે 24 કલાક માટે રહેવા દઈશું. અને વચમાં આપણે 4થી 5 વખત આવી રીતે ઉછાળવાની પ્રોસેસ કરવાની છે. આવી રીતે ઉછાળવાના 5-6 કલાક પછી પાછા આપણે આવી રીતે ઉછાળી લઈશું. એમ કરીને 4થી 5 વખત આવી પ્રોસેસ થવી જોઈએ. તો તમે જોઈ શકો છો, આપણે આની અંદર ચમચો કે હાથ નથી નાખવાનો, નહીં તો આપણું અથાણું 12 મહિના સુધી સારું નહીં રહે, બગડવાની શક્યતા રહેશે. તમે જોઈ શકો છો, ઘણા બધા આપણા કેરીના ટુકડા સરસ પાકી ગયા છે. હવે 28 કલાક પછી મેં આ કેરીના ટુકડાને આવી રીતે એક કાણાવાળા બાઉલની અંદર લઈ અને બધા જ ટુકડાને નીતરવા માટે મૂકી દીધેલા છે. સરસ નીતરી જાય પછી આપણે એને કોટનના કપડામાં લઈ અને સૂકવી દેવાના છે. હવે કોટનનું કપડું આવી રીતે આપણે પાથરી લઈશું. એની અંદર બધા જ ટુકડાને લઈ લઈશું અને એક કરી અને બધા જ ટુકડા છૂટા ગોઠવવાના છે. બધા ભેગા નથી ગોઠવવાના, નહીં તો એની અંદરથી પાણી શોષાશે નહીં, એ સુકાઈ નહીં જાય. પાણી અંદરથી સૂકવી દેવાનું છે, જેથી કરીને આપણા ટુકડા ડ્રાય થઈ જાય એટલે આપણું અથાણું સારું બને છે અને બગડવાની શક્યતા નથી રહેતી. હવે તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. આપણે આ કેરીના ટુકડાને 6થી 7 કલાક માટે રહેવા દેવાના છે. અને આપણે અહીંયા સિંગ તેલને સરસ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. ગરમ કરી અને સરસ ઠંડુ થાય પછી આપણે એનો ઉપયોગ કરવાનો છે. હવે કેરીના ટુકડા આપણા સુકાઈ ગયા છે, તો આપણે તપેલીની અંદર કેરીના ટુકડા 200 ગ્રામ જેવો આપણે ખાટી કેરીનો જે મસાલો બનાવેલો છે એની વિડીયો આગળ મેં મૂકેલી છે. એ મસાલો અને સિંગ તેલ લઈ લીધેલું છે. આ બધું જ સિંગ તેલ આપણે આમાં નથી વાપરવાના, બીજા અથાણામાં વાપરવાના છે, એટલા માટે મેં બધું સાથે લીધેલું છે. હવે કેરીના ટુકડાની અંદર આપણે જે આચાર મસાલો લીધેલો છે એ એડ કરી લેવાનો છે અને ચમચા વડે એને સરસ મિક્સ કરી લેવાનો છે. બધા જ ટુકડા મસાલામાં ભળી જાય એવા સરસ મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો, આપણો મસાલો એકદમ પરફેક્ટ છે. 200 ગ્રામ જેવો આપણે મસાલો લીધેલો છે. 1 કિલો કેરીની સામે 200 ગ્રામ મસાલો લેવાનો છે. તમારે કેવો રસો ખાવો છે એ પ્રમાણે વધારે કે ઓછો તમે કરી શકો છો. હવે આપણે થોડુંક આની અંદર તેલ નાખવાનું છે. 250 ગ્રામ જેવું તેલ મેં લીધેલું છે. પણ આપણે કેરીના ટુકડાને ડૂબા રાખવાના છે. કોઈ પણ અથાણા બનાવીએ કેરીના ટુકડા ડૂબા રહે તો જ આપણું અથાણું સારું બને છે. એટલે અત્યારે આપણે થોડુંક તેલ નાખી અને આપણે આવી રીતે મસાલાને મિક્સ કરી લીધેલા છે કેરી સાથે. અને જરૂર પડે તો આપણે ઉપરથી પણ એડ કરી શકીએ છીએ. એટલા માટે આપણે તેલને ગરમ કરી અને ઠંડુ કરીને તૈયાર જ રાખીએ છીએ. એટલે આપણે ગમે ત્યારે એડ કરવું હોય તો પણ આપણે તેલ ગરમ કરવું નથી પડતું અને ડાયરેક્ટ તેલ નાખી શકીએ છીએ. તો મને લાગે છે કે તેલ થોડુંક ઓછું છે, તો મેં હજી થોડુંક વધારે તેલ એડ કરી દીધેલું છે. તો તમે જોઈ શકો છો, એકદમ સરસ રસાવાળા આપણા કેરીના ટુકડા થઈ ગયેલા છે.
હવે આને ઢાંકણ ઢાંકી અને આપણે 24 કલાક માટે રહેવા દેવાના છે. એ પછી જ આપણે કન્ટેનરમાં ભરવાના છે. ત્યાં સુધી આપણે એવી રીતે રહેવા દઈશું. તો 24 કલાક પછી તમે જોઈ શકો છો આપણું અથાણું સરસ સેટ થઈ ગયું છે. આપણું તેલ ઘણું હતું એ બધું મસાલામાં ભરાઈ ગયું છે અને મસાલો, કેરીના ટુકડા, તેલ બધું સરસ આવી રીતે મિક્સ થઈ ગયું છે. હજી પણ આપણે આની અંદર તેલ એડ કરવું પડશે. તો આપણે આવી રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે હવે કેટલા તેલની જરૂર પડવાની છે. તો જરૂરિયાત પ્રમાણે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે તેલ ડૂબા આપણે આ અથાણા રાખવાના છે. એટલે ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરી દેવાનું. અને અહીંયા મેં ચિનાઈ માટીની બરણી આવી રીતે લીધેલી છે. આપણે કાચના બરણીમાં પણ ભરી શકીએ છીએ. મારી પાસે આવી છે એટલે હું એની અંદર સ્ટોર કરું છું. આને ધોઈ, સૂકવી અને તપાડી અને પછી પાછી થોડીક રૂમમાં રાખી અને ઠંડી થઈ જાય પછી એની અંદર આપણે અથાણું સ્ટોર કરવાનું છે. તો બનાવેલું અથાણું આપણે આની અંદર એડ કરી લઈશું અને પછી ઉપરથી આપણે આની અંદર તેલ નાખવાનું છે. સરખું કરી લેવાનું ચમચા વડે, એટલે આપણને તેલ નાખવાનું ખબર પડે. એમ દબાવીને સરસ ભરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો હવે બધું જ તેલમાં આમ ડૂબી જાય એટલું આપણે ઉપરથી પાછું તેલ એડ કરી દઈશું. તમે દરેક વસ્તુને આવી રીતે ફોલો કરજો. તમારું અથાણું પણ સરસ બનીને તૈયાર થવાનું છે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારું અથાણું સરસ બનશે. તમે મારી આ વિડીયોને છેક સુધી જોજો અને આ દરેક વસ્તુને અને આ દરેક ટ્રીકને ફોલો કરજો. તો એકદમ ચટપટું, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ખાટી કેરીનું અથાણું આપણે બનાવીને તૈયાર કરી દીધેલું છે. તો છે ને એકદમ સરસ. તમે આ મારી રીતનો ઉપયોગ કરીને અથાણું બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારું ખાટું અથાણું કેવું બને છે. બનાવવામાં એકદમ સરળ છે. હવે આપણે આખું વરસ સરસ રાખવા માટે આપણે કોટનનું કપડું લઈ લઈશું અને એને આવી રીતે ઉપર મૂકી અને એને દોરી એક બાંધી અને રાખવાનું છે, જેથી કરીને આની અંદર હવા નહીં જાય. એટલા માટે આપણું અથાણું સરસ રહેશે અને 12 મહિના સુધી અથાણાને કંઈ પણ તકલીફ નહીં પડે. તો છે ને એકદમ સરસ ટ્રીક. તો તમે પણ આવી રીતે બનાવો અને કમેન્ટમાં મને કહો અને તમે પણ ઉનાળામાં બનાવીને એન્જોય કરો. થેન્ક યુ.